પ્રભુએ જે દોરવણી આપી એના માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. To God be the glory, great things He has done in us and through us. અમે પ્રભુનો આભાર માનીએ છીએ. બીજું એક કોરસ છે કે ગ્રેટ ઇઝ thy faithfulness, Lord, unto me. પ્રભુએ બહુ ગજબ રીતે અમારી સહાય કરી, મદદ કરી, એમનું વિશ્વાસુ પણ પ્રગટ કર્યું અને ખાસ કરીને પ્રભુએ અમને દોરવણી આપી અને અમે દોરવણીને આધીન થયા અને પ્રભુનો આશીષ અમે પ્રાપ્ત કરી શક્યા. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. રવિન્દ્ર સાહેબ, વિષ્ણુ સાહેબ અમારા, વિજય સાહેબ અને પૌલ સાહેબ અને તેમણે જે કંઈ વાતો કરી અમે હૃદયથી આભાર માનીએ છીએ. આટલા વર્ષોમાં બિશપ સાહેબ, મેડમ સાહેબ મારી સાથે ઉભા રહ્યા, દોરવણી આપી અને અમારા પાયલ સાહેબ, જશવંત સાહેબ બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. બધા વિશુ સાહેબો, મંડળીના પાયલ સાહેબો લગભગ 2 વખત અમે મંડળીઓમાં જઈ શક્યા બાળકોને લઈને અને જે કંઈ કાર્ય થયું એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. 2-3 મુખ્ય બાબતો લઈને ટૂંકમાં હું વર્ણન કરવા માંગુ છું. દોરવણી, ગાઈડન્સ ઓફ ધ લોર્ડ, પ્રભુની દોરવણી અને આધીનતાનો આશીર્વાદ. સોલંકી સાહેબે કહ્યું તે પ્રમાણે કોલેજના પહેલા વર્ષમાં હતો અને ત્યારે પ્રભુનો વ્યક્તિગત તારનાર તરીકે મેં સ્વીકાર કર્યો અને એમાં પણ બહુ ગજબ દોરવણી. એ જ સમયમાં 1962માં ભરૂચ મુકામે યુનો પહેલો ગોસ્પલ કેમ્પ હતો અને મેં આમંત્રણ મેં અરજી કરી અને મને સ્વીકાર્યો નહીં. પ્રભુ તારી ઈચ્છા પૂરી થાય. પણ એ જ દિવસોમાં ત્યાં સન્ડે સ્કૂલનો કેમ્પ હતો. કદાચ એ પહેલો ને છેલ્લો કેમ્પ હતો સન્ડે સ્કૂલ યુનિયન મારફતે અને એ કેમ્પમાં હું ગયો ને પ્રભુએ મારી સાથે વાત કરીને પ્રભુનો મેં તારણા તરીકે સ્વીકાર કર્યો. અને તે વખતે પ્રભુએ એક વાક્ય મને આપ્યું, યિર્મયાહ તેનો 48મો અધ્યાય અને 10મી કલમ. જ્યારે પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે મેં જીવન પ્રભુને અર્પણ કર્યું એની સેવા માટે અને આ વાક્ય મારી પાસે આવ્યું, યિર્મયાહ 48 and 10 વર્ડ. કોઈ રક્ત પાડતા પોતાની તલવાર ખાંચી રાખે તો તે શાપિત થાવ. Cursed is the man who doeth Lord's work negligibly. જે પ્રભુનું કામ બેદરકારીથી કરે છે તે સાખી થાવ. અને હું તો ધ્રુજી ગયો તો મેં કહ્યું બાપુ આવાથી કામ ના થાય. બેદરકારી એમાં પોસાય નહીં અને પ્રભુને સામર્થ્ય માંગ્યું ને પ્રભુએ દોરવણી આપી. અમારા માતા પિતા અને એમના માતા પિતા પણ તેઓ સેવા કરતા હતા. દાદા દાદી અને નાના નાની પણ તેઓ પ્રભુની સેવામાં હતા. મારા કાકા જ્યાં જગદીશભાઈ ફરે છે એમના પિતાજી એ જગદીશભાઈ મારા સગા કાકાના દીકરા છે જોનભાઈ, તેઓ પણ પ્રભુની સેવામાં હતા. અને ત્યારથી પ્રભુએ જે દોરવણી આપી 1962 થી 66 કોલેજ વર્ષ દરમિયાન UEGFમાં અમે હતા અને અમે કેમ્પ કર્યા, ગોસ્પલ કેમ્પ અને ડિસાઇપલશીપ કેમ્પ. અને તે જ વખતે હું MYFમાં પણ સેક્રેટરી હતો અને મજા આવી પ્રભુનું કામ કરવાને માટે. ઘણું શીખવાનું ને જાણવાનું મળ્યું. ત્યાર પછીથી મેં પણ સાહેબ BSc માઇક્રો છે નડિયાદને ઘણા બધા BSc માઇક્રો અને બધા સેવા માંગ્યા. બહુ ગજબ. અશોકભાઈના ભાઈ એ અને અને પ્રભુની દોરવણી વિશે હું કહું છું કે BSc વિથ માઇક્રો થયો અને પછીથી પ્રાર્થના કરતા પ્રભુ તારી શી ઈચ્છા છે સેવામાં તો અર્પણ થયા. અને તે વખતે બોમ્બેમાં હરકિશન હોસ્પિટલ ગ્રાન્ડ રોડ પર ત્યાં લેબ ટેકનિશિયન તરીકેનું ઇન્ટરવ્યૂ હતું. એ સમયમાં OM ટીમ, મેં તો કદી નામ સાંભળ્યું નહીં પણ મિશન રોડ પર નીકળ્યો અને બધા લોકો ટ્રેક્સ વહેંચતા હતા અને હું જોવા લાગ્યો મોટા મોટા થાળા લઈને અને થોડીક મદદ પણ કરી. 2 ટ્રક જતી રહીને એક ભાઈ માદા પડ્યા હતા લાલ રાણીગા કરીને અને મારા ત્યાં રાખ્યા, દવાખાને લઈ ગયા અને પછીથી મને કહે છે મારે બોમ્બે જવાનું છે. મારે બોમ્બે જવાનું છે અને બહુ ગજબ રીતે પ્રભુએ દોરવણી આપી. અને જે ઇન્ટરવ્યુ હતો તો નામ કે વાસ્ય હતું અને પછીથી OM ટીમની કોન્ફરન્સ હતી જોર્જ બરોડ. 1 મહિનો પ્રેમ સંબંધી એમણે સંદેશો આપ્યો અને ત્યારથી 4 વર્ષ સુધી હું OMમાં રહ્યો.
પ્રભુએ એમાં પણ મદદ કરીને સિસ્ટમેટિક બાઇબલનો અભ્યાસ કરવા માટે પ્રભુએ દોરવણી આપી. ઓએમટીમાં બહુ જોરદાર બાઇબલ અભ્યાસ ચાલતો હતો, પણ પ્રભુએ પછી મને બતાવ્યું કે સિસ્ટમેટિક અભ્યાસનું પણ સ્થાન છે. અને ત્યાં નેપાળમાં હતો ત્યારથી મેં યુબીએસમાં અરજી કરીને પછીથી યુબીએસ કર્યો. સેમી સ્વતંત્ર હતો, મજા આવે ભણવાની. બીજી કંઈ પાછું આવ્યો અને મિશનનું પણ નીકળ્યો ને આરે રાઠોડ સાહેબ મળ્યા, ભણીને આવી ગયા. મેં ભાષા આવ્યો, કામ કરવું છે. મેં ભાષા કાલથી ચેપલ ચલાવો અને શાલેમ ચર્ચમાં પાસ્ટર તરીકે મેં ભાષા અને કામ કરવા લાગ્યા. ને 1973-74માં કોન્ફરન્સ નડિયાદમાં જ ભરાઈ હતી. આવી કોન્ફરન્સ નડિયાદમાં પછી ત્યાં હું તો ડિસ્ટ્રિક્ટનો અપોઇન્ટમેન્ટ હેઠળ હતો અને જીજી ગોહિલ સાહેબ એ બરોડામાં હતા અને એમણે બિશપ સાહેબને વિનંતી કરી, મારા બા બહુ ગરડા છે, એમની ઈચ્છા છે કે તેઓ નડિયાદમાં મરણ પામે અને તેથી કે મને ફીસ વાગોળો અને ચેપલ આપો ગ્રાન્ટે. પછી મને જીવન જ્યોતની વાત કરવામાં આવી અને જીવન જ્યોતના લોકોએ બિશપને અરજી કરી કે અમારા પાળક ચાલુ રહે, જેમણે આવી વાત કર એટલે શાંતિજન માટે કશું કામ નહીં. જીટી જોન્સન સાહેબે મને કહ્યું શાંતિજી, there is no work for in ગુજરાત કોન્ફરન્સ. મેં કહ્યું થેન્ક યુ સાહેબ. કશું હરકસો કશું થયું નહીં. વેરી નેક્સ્ટ ડે બીજે દિવસે બિશપ જોશીનો કાગળ મારા પર આવ્યો. મારા કુટુંબના નામથી એડ્રેસ તો વિજય કુમાર, ડુ કમ એન્ડ જોઈન માંદ્રા ચર્ચ એઝ સુન એઝ પોસિબલ, ગેરીટી. બહુ ગજ અમને પછીથી માંદ્રા ગયો ને 6 મહિના બિશપ સાહેબ તારા બંગલો જ એમ રહ્યો બિશપ જોશી સાથે. તમે તો થોડો સમય અંદર જઈને નીકળી જતો, 6 મહિના રહેવાની જોશી મજાના હતા ને એમના કોઈ લગ્નમાં મને એફસીને બોલાવેલા, બંને નાની હતી અને બિશપ સાહેબે પોતે લઈ લીધી. મેં કે યુ એન્જોય ને કુટુંબમાં વર્ષગાંઠ હતી એમના દીકરાની. પ્રભુની દોરવણી. પછી 1-2 વર્ષ અમે ત્યાં ગ્રાઉન્ડ રોડ, ત્યાં ડીસુ સાહેબે કહ્યું કે અમે સુવાર્તા પ્રચાર ગ્રાઉન્ડ રોડ પર સાહેબ हम प्रचार किया 2 सप्ताह ચર્ચ પર. બહુ મજા આવી, મને ત્યાં લોકોને બહુ આનંદ થયો. આ તો બહુ સારું. પછીથી કશું ત્યાં બીજું ગાર્ડન છે, હું તો ભૂલી ગયો, ભાઈકલા, ત્યાં પણ એક અઠવાડિયું અમે સુવાર્તા પ્રચાર કરીને રેક્સ વેચીને મજા પડી. પછીથી અમુક કારણોસર એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાત પાછા જઈએ અને ગુજરાતના 3 આગેવાનો ત્યાં અમને મળવા આવ્યા કે તે વખતે મણિનગર મેથોડિસ્ટ ચર્ચમાં જગ્યા ઊભી થઈ અને અમને કહ્યું. મેં તો સારું, પણ પ્રભુની દોરવણી. અમે નડિયાદ મારા ઘરે આવ્યા ને સવારે ટ્વીન પકડવા અમે 2 જણ ગયા ને રસ્તામાં બધાને મળ્યા, પેસરો અને ગાડી ચૂકી ગયા. ઘરે જ્યાં મિટિંગ બનતી ત્યાં ગયા તો એ લોકો મિટિંગ પૂરી થઈ ગયેલી અને બધાના ઘરે ગયા હતા કે નિર્ણય થઈ ગયો. હવે તો પેસરો તમારી ઈચ્છા પૂરી થાય. પછીથી અમને ગેન્ડીગેટ સિટી ક્રાઇસ્ટ ચર્ચ 10 મહિના માટે અમે આપવામાં. મુંબઈ જ્યારે હું ગયો તે વખતે આ બધા આગેવાનો આવ્યા ને કે શાંતિજી મુંબઈ કોન્ફરન્સ જોઈન્ટ ના કરીશ. મેં કહું ભાઈ મારે ક્યાં જવું હતું, તમે જ કહું તો કશું કામ નહીં. એટલે હું તો મુંબઈ બિશપ મને બોલાવેલા અને તેને જ વર્ષે મને બંને દીક્ષા એક સાથે આપવામાં આવીને સભાસદ ત્યાં બનાવવામાં આવ્યો. ગુજરાત કોન્ફરન્સમાં કદાચ એવું કદી ના થાય. પછીથી લગ્ન માટે પ્રાર્થના કરતો હતો.